વિધેયકો પર નિર્ણય લેવાની સમયમર્યાદા નક્કી કરવાના કેસમાં થયેલા પ્રેસિડેન્શિયલ રેફરન્સ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ માટે વિધેયકો પર નિર્ણય લેવાની સમયમર્યાદા નક્કી કરવાના મુદ્દે કેરળ સરકાર હવે સુપ્રીમ કોર્ટ પહોંચી છે. કેરળ સરકારે કરેલી અરજીમાં પ્રેસિડેન્શિયલ રેફરન્સને જવાબ આપ્યા વિના જ પરત કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. 5 જજની બનેલી વિશેષ બેન્ચ કેસની સુનાવણી કરશે. કેરળ સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને પ્રેસિડેન્શિયલ રેફરન્સને ફગાવી દેવાની માંગણી કરી છે. આ પહેલાં સુપ્રીમ કોર્ટની 5 જજની બેન્ચ આ કેસને સાંભળવા તૈયાર થઈ હતી અને કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો હતો. 13 મેના રોજ રાષ્ટ્રપતિ મુર્મુ તરફથી દાખલ થયેલા પ્રેસિડેન્શિયલ રેફરન્સના સંદર્ભમાં સુનાવણી ચાલી રહી છે. આ પહેલાં 8 એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટની 2 જજની બેન્ચે આર્ટિકલ 142 હેઠળ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ માટે વિધેયક પર નિર્ણય લેવા માટેની સમયમર્યાદા નક્કી કરી હતી.